ડુંગળીમાં પરિસ્થિતિ એવી છે કે ડુંગળી એના આવક ઉપર હોય છે. અત્યારે બજારમાં આવક ઓછી હોય તો એનો ભાવ વધી શકે છે કે જે તે ભાવ ઉપરથી નક્કી થાય છે કે બજારમાં જે ભાવ પડે એની પર અમુક માર્જિન હોય જે વેપારી લઈ શકે. એનાથી વધારે વેપારીને હક નથી કે લઈ શકે કે આજે 20 રૂપિયા ભાવ પડ્યો અને 50 રૂપિયા વેચાય એવું નથી હોતું. આમાં 50ની ખરીદી કરીને 55માં જ વેચાય, કારણ કે એને પણ બીજા ખર્ચા લાગે કે આમાં પણ કમિશન લાગે, ભાડું મજૂરી લાગે, એનું માર્જિન ચડાવીને એનો વેચાણ થઈ શકે છે. આ ડુંગળી ક્યાંથી આવે? નાસિક. પહેલાં શું ભાવ હતો? એ 20થી 30 રૂપિયા, અત્યારે 50, 55, 60 જેવો છે. અચ્છા, આગળ હવે ભાવ વધવાની શક્યતા ખરી? 70-80ની સંભાવના. તો લોકોને ડુંગળી હવે રડાવશે એવું લાગે? ડુંગળી શું રડાવવાની છે હવે એ તો જે બજાર હશે એ ઓપન થાય એ લેવી જ પડે. જેને જરૂરિયાત હશે એ લેવાના જ છે. હા, તો અત્યારે ઘરાકીમાં કોઈ ફરક પડ્યો ખરો? પડે ને, ફરક પડે. વધારે ભાવ થાય તો એનું વેચાણ ઓછું જ થઈ જાય. 2.5 કિલો લેનારા કિલો લે, 10 કિલો લેનારા 5 કિલો લે.